તો સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રનું સંમેલન યોજાયું હતું। સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર ન ગમે તો મોદીને જોઈને ભાજપને મત આપવાની ટકોર કરવામાં આવે છે। ઉમેદવાર સામે વિરોધ ઉઠતા ડેમેજ કંટ્રોલ માટે આવ્યા હોવાની ચર્ચા જોર પકડ્યું છે। દેશમાં લાભાર્થી સંપર્કમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રથમ નંબર છે તેવું પાટીલે જણાવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે। મહત્વનું છે કે અત્યારે ભાજપમાં જે રીતે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, તમામ લોકો ટિકિટ માટે અત્યારે આંદોલન કરી રહ્યા છે। અંદરો અંદર જે ટિકિટ માટે ઝઘડાઓ ચાલી રહ્યા છે તેને લઈને ખાસ સી.આર. પાટીલે આ બેઠકમાં એ વાતમાં ટકોર કરી છે કે જો તમને ઉમેદવાર ન ગમે તો મોદીને જોઈને વોટ આપો, પરંતુ ઉમેદવાર સામે કોઈ પણ જાતના નકારી ન શકો। દેશમાં લાભાર્થી સંપર્કમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રથમ નંબર આવે છે, સી.આર. પાટીલે જણાવ્યું હતું। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના બૂથ પ્રમુખ ની પણ હાજર હતી। સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને વોટ માટે પણ અપીલ કરી હતી। ઉમેદવાર ન ગમે તો મોદીને જોઈને ભાજપને વોટ આપો તેવું જણાવ્યું હતું।